તમે મને 34 વર્ષથી બધે જ વખતે ન્યૂઝે મારા માટે લખ્યું છે. કોમન વસ્તુ છે, જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે મને તમે ખાલી મીડિયા ટિકિટ આપે છે. સાચી વાત છે. પ્રોફાઇલ મારી ક્યારેય બની જ નથી, અને મારે માંગવી હોય તો મને આ રસ્તે કે આ રસ્તે જવાની જરૂર દેખાય છે આપ સૌને. નમસ્કાર મિત્રો, મગનું નામ મરી ન પડ્યું. અન્નાબેન પટેલ રાજકારણમાં આવી રહ્યા છે કે નહીં તે બાબતે સવાલ પૂછતા ખૂબ જ હોશિયારીથી, ચાલાકીથી અન્નાબેન પટેલે જવાબ આપ્યા. તેમના અંદર શું ચાલી રહ્યું છે, તેઓ શું વિચારી રહ્યા છે તે બહાર ન આવ્યું. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે તેમની વાત શું સૂચવે છે, તેમના જવાબ શું સૂચવે છે. વિસ્તારથી વાત કરું. અન્નાબેન પટેલ ગુજરાતના એક દિગ્ગજ નેતા આનંદીબેન પટેલના દીકરી અને એક સમાજ સેવિકા, રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે જોડાયેલ એક મહિલા ચહેરો. અન્નાબેન પટેલની ચર્ચા સમયે સમયે થતી રહી છે કે અન્નાબેન પટેલ રાજકારણમાં આવી રહ્યા છે, અન્નાબેન પટેલને ટિકિટ મળવા જઈ રહી છે. અને આ વાત અન્નાબેન પટેલે પોતે પણ સ્વીકારી. પત્રકારોએ તેમની સાથે વાત કરી હતી. ખોડલધામ સંગઠન વિશે શરૂઆતમાં તેમણે માહિતી આપી, પરંતુ ત્યારબાદ પત્રકારો મુખ્ય વાત પર આવ્યા અને પત્રકારોએ પૂછ્યું કે તમે શું આવનાર સમયમાં સીએમનો ફેસ બનવા જઈ રહ્યા છો, સક્રિય રાજકારણમાં આવી રહ્યા છો. ત્યારે તેમણે જવાબ આપ્યો અને તમે જે સાંભળ્યો, ખૂબ જ હોશિયારીથી તેમણે વાત કરી હતી. તેમણે કહ્યું કે મને ટિકિટ મીડિયા આપે છે અને મારે જો ટિકિટ જોઈતી હોય તો મારે આ જગ્યાએથી બીજી જગ્યાએ ન જવું પડે, એટલે બીજા રસ્તા ન લેવા પડે. એ વાત પરથી આપણે શું અર્થ કાઢી શકીએ? તમે જુઓ કે મોટા મોટા રાજકારણીઓ હોય, તેમના પરિવારમાંથી આવતા લોકો હોય, તે સીધી વાત ન કરે. એમને ટિકિટ મળવાની હોય કે ન મળવાની હોય તેમને ખબર હોય, આમ છતાં પણ સીધી વાત કોઈ દિવસ કરવામાં ન આવે. તેમની વાત ગોળ ગોળ હોય અને તેમની વાતમાં મહત્વના ઈશારા છુપાયેલા હોય. તેમણે ખૂબ મોટી પત્રકાર પરિષદ કરી હતી, પરંતુ તેમાંની જે સૌથી મહત્વની વાત છે એ પહેલી વાત એ છે કે તેમણે કહ્યું કે મને ફક્ત મીડિયા ટિકિટ આપે છે. એનો એક મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટી ટિકિટ નથી આપતી. ભૂતકાળમાં જો ટિકિટની ચર્ચા થઈ હોય તો આમનામ જ ચર્ચા ન થાય. તમે જુઓ કે કોઈ જગ્યાએ સળગ્યું હોય તો ધુમાડો નીકળે, કોઈ જગ્યાએ કોઈ ઘટના બની હોય તો ત્યાં બણગા ફૂટે ને ત્યારબાદ વાત નીકળે. પરંતુ આમનામ જ કંઈ થયું ના હોય, કોઈ મહેનત ના કરતા હોય, કોઈ લોબિંગ ના ચલાવતા હોય, અથવા તો કોઈ ના ચાલતું હોય તો પછી આ પ્રકારની પરિસ્થિતિ જ ના બને. એટલે પહેલી વાત એ છે તેમના ઈશારામાં કે ભારતીય જનતા પાર્ટી ટિકિટ નથી આપતી. બીજી વાત એ છે કે એમને પોતે ધારાસભ્ય બનવું છે, સાંસદ બનવું છે, રાજ્યસભા જવું છે કે કંઈ પણ એમને પોતે રસ છે, એનો જવાબ એમણે હજુ સુધી નથી આપ્યો. એટલે એમણે એ નથી કહ્યું કે તેઓ સક્રિય રાજકારણમાં નહીં આવે, તેમને ધારાસભ્ય, સાંસદ, રાજ્યસભામાં નથી જવું, અથવા તો કઈ સંગઠનમાં પણ હોદ્દો ભારતીય જનતા પાર્ટીમાં નથી જોતો, સીએમ નથી બનવું. તેમણે એવું કશું નથી કહ્યું. તેમણે વાત ગોળ ગોળ કરી અને અન્ય તરફ ઇશારો કર્યો. કહેવાનો મતલબ એ છે કે તેમણે વાત નથી કરી કે તેમને રાજકારણમાં નથી આવવાનું, એટલે કે આવનાર સમયમાં આવી પણ શકે છે. અને કોઈ પણ વ્યક્તિ જો સમાજ સેવાનું કામ કરતા હોય, પહેલી લીટી તો આપણે જ જોઈએ કે સમાજ સેવાનું કામ કરે છે, તો સમાજ સેવાનું કામ કરતા હોય તેને રાજકારણમાં હોદ્દો મળે તો 90% લોકો સ્વીકારી લેતા હોય છે. 10% એવા લોકો હોય સેવાના ભેગધારી કે ભાઈ મારે કોઈ રાજકીય પદ નથી જોઈતું, હું આમનામ કામ કરી રહી છું અથવા કરી રહ્યો છું, મારે આ બધી જરૂર નથી હોદ્દાની, પદની, મારી પાસે આમનામ પાવર છે ને લોકો મદદ કરે છે. પરંતુ 90% લોકો ટિકિટ સ્વીકારે અને કોઈ ઓફર હોય તો સ્વીકારે. આથી બીજી વાત. ત્રીજી વાત, તેમના જે શબ્દો હતા કે અલગ અલગ માધ્યમોમાં મારે ન જવું પડે. જોકે તેઓ ખોડલધામના ટ્રસ્ટી પણ બન્યા, ત્યારબાદ સંગઠનના અધ્યક્ષ પણ બન્યા. આવનાર સમયમાં ચૂંટણી પણ આવી રહી છે. ત્રીજો મતલબ શું આપણે એવો કાઢી શકીએ કે એક પોલિટિકલ પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે? એમની વાત 100% સાચી છે કે એમને આ સંસ્થાથી બીજી સંસ્થામાં ન જવું પડે, કારણ કે જે સામાન્ય નેતા હોય એમના દીકરાને પણ ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપવાનું વિચારતી હોય અથવા તો ભૂતકાળમાં આપી દીધી હોય તો પછી અન્નાબેન પટેલના માતા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ફાટી નીકળ્યું ત્યારબાદ તેમણે રાજીનામું આપી દીધું હતું અને પોતે અડગ રહેવા માટે જાણીતા. અને આનંદીબેન પટેલનું પણ અધિકારી લોબીમાં ખૂબ ફફડાટ, ખૂબ મોટું નામ. એટલે કે કોઈ મોટી વાત નથી. જેમના માતા 3 રાજ્યના રાજ્યપાલ બની ગયા હોય, વર્ષોથી ધારાસભ્ય રહ્યા હોય, મુખ્યમંત્રી બન્યા હોય, એની માટે મોટી વાત નથી. પરંતુ
અટકે છે તો ક્યાં અટકે છે, અને જે જગ્યાએ અટકે છે એ જગ્યા દૂર કરવા માટે હવે સમાજનો સહારો લેવો જરૂરી છે. સમાજ સેવા કરીએ બધા સમાજને સાથે રાખીને, પરંતુ કોઈ એક સમાજનો સહારો લેવો પણ જરૂરી છે. ગુજરાતમાં તમે જુઓ કે 2027ની ચૂંટણીમાં તમને એવા ઘણા ચહેરા નવા જોવા મળશે કે જેના પરિવારમાંથી કોઈ રાજકારણમાં હોય અથવા તો તેમના પિતા રાજકારણમાં હોય. ભારતીય જનતા પાર્ટી જો એમને ટિકિટ આપશે તો સામે સવાલ એ પણ થશે કે અનારબેન પટેલને કેમ નહીં. ભારતીય જનતા પાર્ટી આમ તો રાષ્ટ્ર લેવલે પરિવારવાદનો વિરોધ કરે છે, પરંતુ એ પણ સ્વીકારવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીમાં પણ એટલો જ પરિવારવાદ ભરેલો છે. આજની તારીખે પણ છે, તપાસ કરી લેવાની તમને છૂટ. ખેર, જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. અનારબેન પટેલ ખૂબ જ હોશિયારીથી આગળ વધી રહ્યા છે. અનારબેન પટેલ આનંદીબેન પટેલના દીકરી છે અને એ છબી એમનામાં જોવા મળી રહી છે. એમના વાત કરવાની છટામાં, એમના અંદાજમાં આનંદીબેન પટેલની થોડી થોડી છબી આપણને જોવા મળે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આનંદીબેન પટેલ પણ મોટા નેતા છે. આજની તારીખે એમનું એક મોટું જૂથ ગુજરાતમાં એક્ટિવ છે. સામે અમિત શાહનું પણ એક જૂથ એક્ટિવ હોવાનું કહેવાય છે. પરંતુ આ બધા વચ્ચે આવનાર ભવિષ્યમાં ખબર પડશે, 2027માં ખબર પડશે, અને જે તે વિધાનસભા પસંદ કરવામાં આવશે તો એ વિધાનસભામાં અત્યારથી ડખો હોય તો પછી એને શાંત કરાવવો પડે, અથવા તો જો નક્કી કર્યું હોય તો અત્યારથી ત્યાં ધીમે ધીમે દિગ્ગજોને ખતમ કરવા પડે, સાઇડલાઇન કરવા પડે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. ક્યાંથી ટિકિટ માગે છે, ક્યાંથી જીતીને આવે છે, અથવા તો લડે છે કે નહીં. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. જેમને ખબર નથી તેમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.